તમારું ભજન ભૂલવાડી દો પણ આ મારો બેંજાવાળો એવો છે બધા બેંજાવાળા સારું લગાડે છે પણ પાસ કર્યો મેં આને હા જયરાજભાઈ સાબરકાંઠા જિલ્લાનું ઘરેણું છે ભાઈ બાકી બેંજાવાળા ઘણા કે ને ભાઈ એ બાજુ એવું ન હોય બધે છે ને મા સરસ્વતીની કૃપા એ છે ને પેલા બાપની જાગીર નથી બધા માંથી કૃપા થાય ધીરાજભાઈને જોડતા તાળીથી વધાવો પછી મારા વિપુલભાઈ સોની મારે ભાઈ 14 વર્ષની ઉંમર હતી ત્યારમાં એની હારે ગાઉં છું 14 વર્ષ ગાવાની જો કે લાઈન પકડાણી મને એ હું 8 વર્ષ હતો ત્યારનું અત્યારે 16મું વર્ષ ચાલે છે ભાઈ ભજનમાં ભજન જ કર્યું છે બીજું કંઈ કર્યું નથી ભાઈ બાકી આવડે તો ઘણું પણ ભાઈ અમારે એવામાં મજા છે બીજામાં જઈએ ને તો ક્યાંય ખરાબ ટ્રેન નહીં રામ ભજન નવકીયો સમયો તેરો રામ ભજન નવકીયો સમયો તેરો આસીદાને યો સમયો તેરો વિપુલભાઈ સોની ત્યારે આપણને જોકે ઉસ્તાદની જગ્યા કોઈ પૂરી ન શકે અને પૂજ્ય લખણ બાપુ બારોટ અને પૂજ્ય નારાયણ સ્વામી બાપુ કાંતાજી બાપુ એની જગ્યાએ કોઈ પૂરી ન શકે પણ આપણે એમના ચીલે ચાલીએ છીએ હા એ બહુ મોટી વાત છે ચીલે ચાલવું ને એ બહુ મોટી વાત છે એટલે વિપુલભાઈને જોડતા ચાળેથી વધારો અને બે ભાઈ બધી ભેગા હોય નહીં જોવા મળે એવું ક્યાંક હોય તમારે એમના ભાઈ એમને પણ જોતા ચાલતી વધારો નામ મને યાદ નથી હે હિરેનભાઈ વાહ બધા હોની ભેગા થયા અને લાલાભાઈની શું વાત કરીએ એ સબીર ઉસ્તાદનું હૃદય છે લાલાભાઈ એમને પણ જોરદાર તાળીથી વધાવો હું નાનો હતો ત્યારના મારા ભેગા વગાડે આ મોજ દાદી કંઈ હતું નહીં ભાઈ હા પૂજ્ય નારાયણ સ્વામી બાપુ પૂજ્ય કાંતાજી બાપુ લક્ષ્મણ બાપુ બધા સાથે પોતે સંગત કરેલી છે અત્યારે સારામાં સારું નામ છે મારા લાલાભાઈનું એમાં પાછી આળસ બિલકુલ નહીં બીજા મંદિરવાળા અને હું થયું છે આપણને એમ થાય એટલે લાલાભાઈ ખૂબ ભાવથી મહેનતથી અને ભજન સાથે તાર લાગેલો છે એનો એટલા મજા આવે છે ને ભાઈ બીજા અમારા બે મંદિરાવાળા ભાઈ એમને પણ જોતા તાળથી વધાવી દીધું પ્રવીણભાઈ અને ખૂબ સરસ સાઉન્ડ જોકે અમારી સામે એક સાઉન્ડ બેઠું છે સુર ક્યાં વાત હે સુર મેં સોવે સુર મેં જાગે એ વાત તો નિરાલી છે ને એટલે મારે સુર સાઉન્ડને પણ જોતા તાળથી વધાવો આભાર અમારા દેવભાઈ પુરોહિત
એમને પણ બધા તળદેવ દઈ લ્યો. મને તમને ભેગા કરનાર અમારા દાદભા બાપુ અને અમારા ચંદ્રસભાઈને જોડતા તળદેવ વધારો. આ બધા ખૂબ ભાવથી. બાકી ભાઈ શરૂઆતમાં ભજનની મજા ન હોય, તમારે જોવાનું પહેલો વરસાદ હોય ને એ ગોબરો આવે, બધા ખેતર મેદાન કરી નાખે. પછી જે વરસાદ આવે એમાં હા, એટલા માટે બધું કંઈ કહેતો નથી, પણ ભાવ છે તમારો બધાનો.
जननी तेरी तुझे गिरनाद नहीं अब नाद नहीं करो अब नाद नहीं करो फिर क्या पर घर बोला था एक सौ प्रेम निजो तो तू सदगुरु सत मारे लोलिन तो अरे तो आठ पुरानो पावे दास समो फुल गल चरणे भागमा मनु हो तो
મંડળાવાળી માતાને વંદન અમારા. સજનારાયણ બાપુ પોતે જાતે બાપુએ એક રાતમાં બાપુએ આ ભજન લખેલું. વિચાર કરો તમે, એ કેવા મહાપુરુષ છે હે. એને આપણી ભાષામાં આપણે ગાંધર્વ કહી શકીએ. અને ગાંધર્વ તો હતા જ, કેમ કે તાત્કાલિક બધું કરવું અને બીજો કાંઈ બાજુ તો કોઈ બેઠું પડવું હોય મારી જેમ. એટલે આ બાવલિયા જે થઈ ગયા ના ભૂતોનો ભવિષ્યથી, હવે આપણે આપણો આવતો ભવ આવે એમાં આપણને જો જોવા પડી જાય તો આપણા ભાગ બીજું હું હે. કેમ કે ભાગ કોઈને પામે નહીં, હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. એટલા માટે માતાજીનું સાંભળી દો, પછી બાપુને આપણે દાદા બાપુને સાંભળવા છે. ના 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 એમ થોડા આવે. અમે મેળામાંથી ભજન કર્યા અમદાવાદમાં 2014માં. હું વિપુલભાઈ મેળામાંથી ત્રીજા માળે ભજન હતા. બોલો, પોલીસ આવી
2 વાગે પોલીસ આવી ગઈ. અવાજ ઓછો કરીને કે મેં કીધું વાંધો નહીં, એમને ભજન તો થાય ને, એવું થોડું સાઉન્ડ જરૂરી થોડું છે, એમ ભજન કર્યા. એટલે એ ભજનની વાત છે અહીંયા. મઢડાવાળી માતાને વંદન અમારા, નિત ઉઠી પ્રભાતે કરું દર્શન તમારા. Come on.